નમસ્કાર મિત્રો, જુઓ આજે માતાજી આવ્યા છે પણ કંકુ કે ત્રિશૂળ કે ચુંદડી કે એવું કશું નથી કાઢ્યું. આજે માતાજી 500 ને 100 નોટોના બંડલ ઉડાડે છે. 500 100ની નોટોના થોકડા કાઢે છે. તો આ વસ્તુ સારી છે. લો, કેમ કે આવા જો પૈસા પાડે તો બધા ઘર આપણા મા બાપને કામ લાગે, ઘરમાં કામ લાગે અને બીજા બધા વ્યવહારમાં કામ લાગે. એટલે આ વસ્તુ સારી છે. ભલે આ માતાજી આવા માતાજી તો કાયમ આવવા જોઈએ. બોલો, કેમ કે આ બાજુ આવા માતાજી આવે તો જ ફાયદો થાય. કેમ કે પૈસા, આખી દુનિયા પૈસા પાછળ દોડતી હોય છે. જો માતાજી આવા પૈસા પાડે તો જ ગરધન એને ફાયદો થાય, એના માતા પિતાને ફાયદો થાય, કે એના સેવકોને ફાયદો થાય, ખરું ને? પણ આજે આ માતાજીનો પરચો સારો છે. પેલા કંકુ ને ત્રિશૂળ ને ચુંદડી ને એ તો બધા સમજાય તો હવે, કેમ કે એ તો હવે એનાથી કશું ફાયદો ના થાય. પણ આનાથી મોટો ફાયદો થાય. હવે આ પૈસા ઉપર હવે ગવર્નરનો સહી સિક્કો આવશે કે નહીં એ પણ જોવું પડે. ગાંધી બાપુનો ફોટો આવે છે, ગવર્નરનો સહી સિક્કા આવે છે, એ બધું જોવું પડે. હા, અમને માતાજી કામ કરે એટલે પરફેક્ટ જ હોય, પણ તો ચેક કરવું પડે, નહીં તો પછી ડુપ્લિકેટમાં પકડાઈ જવાય પાછું. આ તો પણ આ વખતે માતાજી સરસ આવ્યા છે. ચલો, આ તો બધું ગમ્યું આપણને. ચલો, આનો કોઈ વિરોધ નથી, કેમ કે પૈસા છાપે છે, ખરું ને? કમેન્ટ કરજો તમે.